Good morning, friends. How are you all? ત્યારે આપણે યુનિટ 8 A day in the life of an Indian fighter pilot નો પાર્ટ 2 જોવા જઈ રહ્યા છે. પહેલા પાર્ટમાં આપણે જોયું કે કે.એસ. સુરેશ એ ટાઈમના કેટલા પંક્ચુઅલ હોય છે અને આમ જોઈએ તો જે ઓફિસર હોય છે એ ડિસિપ્લિન અને ટાઈમના પંક્ચુઅલ હોય છે. એક્ઝેક્ટ 5:30 તેઓ એના જે તે કામના સ્થળે પહોંચી જાય છે. 5 વાગે ઉઠે છે, એમની ગાડીમાં બેસી એઓ મેઇન જે વેસ્ટર્ન સાઈડની અંદર જે એરબેઝ ઓફ ઇન્ડિયા હતું ત્યાં પહોંચી જાય છે અને એમના આજનો જે ઓર્ડર હતો કે ક્યાં એમને હુમલો કરવાનો છે એની એક તૈયારી કરવા મળે છે. એ બધી તૈયારી કરી એમનો જે સાથીદાર છે બંડર ત્યાગી એ પણ એ મિશનની અંદર ઇન્વોલ્વ થાય છે, એ પણ એમાં પડે છે. પછી બંને ફાઇટર પ્લેન લઈને જે એમનો મેઇન ટાર્ગેટ હતો ટાર્ગેટને લોકેટ કરે છે અને એમના ઉપર બોમ્બ ગોળો પણ ફેંકે છે. હવે આપણે જોઈએ કે પાર્ટ 2 There are clouds all around. પાર્ટ 2 આપણે સ્ટાર્ટ કરીએ. There are cloud all around. ચારે બાજુ શું હોય છે? ક્લાઉડ હોય છે, વાદળા હોય છે. The earth has disappeared too. અને અર્થ છે જે પૃથ્વી છે એ ડિસઅપિયર થઈ ગઈ, એટલે કે દેખાતી બંધ થવું અથવા અદૃશ્ય થવું. એટલે વાદળા એટલા બધા હતા કે ત્યાંથી ફાઇટર પ્લેનની અંદરથી નીચે જોવું શક્ય હતું, એટલે કે પૃથ્વી દેખાતી ન હતી. The mix are fast approaching the target. એપ્રોચ ઝડપથી આવો. તો મિક્સ છે એ ઝડપથી ટાર્ગેટ તરફ આવી રહ્યા છે. Now both the planes dive below the cloud. Dive તરત નીચે કૂદવું. dive એકદમ નીચે જવું. તો બંને પ્લેન ક્લાઉડ એટલે વાદળોની નીચે જાય છે. Their planes are flying lower. આપણે એનિમેશન વિડીયોમાં જોયું કે એ જ્યારે વાદળાની ઉપર હતા ત્યારે તરત જ એ વાદળાની નીચે ડાઈવ મારે છે અને હવે એ લોઅર નીચું ઉડાણ ઉડી રહ્યા છે. Cookie sees the target and enemy tank and he released the bomb. Cookie ટાર્ગેટને જોવે છે, enemy tank, અને ટાર્ગેટ હતો એમનો ટેન્ક જેને ટેન્કર કહીએ છીએ, અને રિલીઝ અહીંયા ટુ રિલીઝ એટલે કે મુક્ત કરવું. એટલે એમણે એ ટેન્ક ઉપર પોતાની જે મિસાઇલ છે, જે બોમ્બ છે એ છોડે છે. This is a perfect opportunity to rehearse attack procedure and bomb aiming. Rehearse એટલે કે પ્રેક્ટિસ કરી, તાલીમ લેવી. અટેક પ્રોસીજર જે પ્રક્રિયા છે, પ્રોસીજર એટલે પ્રક્રિયા. રિહર્સ અટેક પ્રોસેસ એટલે કે હુમલાની પ્રક્રિયા એન્ડ બોમ્બ એમિંગ, બોમ્બનું નિશાન તાકવાની જે પ્રેક્ટિસ છે, તાલીમ છે, એની આ પરફેક્ટ સંપૂર્ણ ઓપોર્ચ્યુનિટી છે, એટલે કે તક છે. એટલે કે આવો માહોલ ઊભો થાય ત્યારે એર ફાઇટર પ્લેનને શું કરવું જોઈએ, એના પાયલોટને શું કરવું જોઈએ, એની કવાયત, એનું રિહર્સલ એ લોકો અગાઉ કરતા હોય છે. ત્યાં આબેહૂબ જે વોર ટાઈમની અંદર જે પરિસ્થિતિ હોય એવું જ આબેહૂબ ચિત્ર અહીંયા ઊભું કરવામાં આવે છે. At a time of firing, automatic camera captures the action. Capture એટલે કે કેદ કરી લેવું. તો at a time of firing, જે સમયે ફાયરિંગ કરી રહ્યા હતા તે સમયે ઓટોમેટિક કેમેરા, સ્વયં સંચાલિત કેમેરા
એ આખી ક્રિયાને કેપ્ચર કરી રહે છે. કેપ્ચર કરો એટલે કેમેરામાં કેદ કરો, પકડો. The two planes circle then come down on another target, a bridge. The two planes circle, ગોળાકાર, then come down, નીચે આવે છે, on another target. એક ટાર્ગેટને મિશન પૂરું કર્યા પછી એ બીજા ટાર્ગેટ ઉપર જાય છે અને બીજો ટાર્ગેટ હોય છે બ્રિજ, પુલ. There is a strong wind. Therefore, they release the bomb earlier. હવે બીજા ટાર્ગેટ ઉપર જ્યારે બંને પ્લેન જઈ રહ્યા હોય છે ત્યારે જે હવાનું દબાણ છે, હવા છે ખૂબ જ જોરથી ફૂંકાતી હોય છે અને માટે એ લોકોએ બોમ્બને થોડું વહેલા રિલીઝ કર્યું. કારણ કે જોઈએ કે હવાની લહેરો જો આ રીતે આવતી હોય તો એ લોકો શું કરે છે, બોમ્બને થોડું વહેલા છોડી દે છે. કારણ કે હવાને કારણે એ એના પરફેક્ટ જે એમ હોય છે એ તરફ ગતિ કરે છે. વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન, ચોક્કસ, એક્યુરેટ. એટલે કે હવાના દબાણને કારણે એ લોકો બોમ્બ વહેલા રિલીઝ કરે છે, મુક્ત કરે છે, પણ એકદમ સટીક, ચોક્કસ ગણતરી સાથે. માત્ર હવામાં જ એ છોડી દે છે એવું નથી હોતું, એની પણ કેલ્ક્યુલેશન કરીને એ લોકો બોમ્બને રિલીઝ કરે છે. We have got it right, they said. એટલે કે એમનો જે નિશાન હતો એ નિશાન તે લોકોએ તાકી લીધું છે. તેઓ કહે છે વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. હવે વિઝિબિલિટી આ શબ્દ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. વિઝિબિલિટી એટલે દૃષ્ટિ મર્યાદા. હવે જે આગળનું જે દ્રશ્ય છે એ વધારે ને વધારે ખરાબ બનતું ગયું છે. વર્સ, વધારે ખરાબ થવું. વધારે તો વધુ ખરાબ થવું. બેડ નું ત્રીજું રૂપ આપણે કમ્પેરેટિવ રૂપ કહે છે તે છે વર્સ. આગળ જોઈએ. લેટ્સ ગો હોમ સેઝ કુકી. કુકી ત્યાં કહે છે કે હવે આગળ આપણને બરાબર દેખાતો નથી તો ચાલો આપણે ઘરે પાછા જઈએ. બેક એટ ધ બેઝ, બેઝ ઉપર પાછા જાય છે. દે રિપોર્ટ ટુ ધ આર્મી મેન. રિપોર્ટ એટલે કે અહેવાલ કરવો. તો આખું જે મિશન છે એ મિશનનો આખો અહેવાલ, આખો રિપોર્ટ એમણે કોને આપ્યો? એમના જે આર્મી મેન હતા, એમના અધિકારી હતા તેમને. He admires them. Commanders, your planes were in the right place at the right time. Admire, પ્રશંસા કરવી. He admires them. તો એના આર્મી મેન છે એમને એ લોકોની પ્રશંસા કરે છે. કમાન્ડર, તમારા પ્લેન જે સ્થળે જે સમયે હોવા જોઈએ ત્યાં એ હતા. You have given effective support to the army. Effective, અસરકારક. સપોર્ટ એટલે કે સાથ, ટેકો. તમે આર્મીને અસરકારક ટેકો આપ્યો છે. Like every Indian fighter pilot, Cookie, Suresh does several hundred hours of flying in a years. 100 years એટલે કે સેંકડો કલાક. Like every Indian fighter, દરેક ઇન્ડિયન ફાઇટર પાયલટની જેમ સુરેશે પણ
કેટલાક હજારો તો સેંકડો કલાકો એક વર્ષની અંદર ઉડ્ડયનમાં આપ્યા છે કે જે ઇન્ડિયન ફાઇટર પાયલટ હોય છે એમને વર્ષ દરમિયાન અમુક કલાકનું ઉડ્ડયન કરવાનું હોય છે તો આમણે પણ બીજા જે ઓફિસરો છે બીજા જે પાયલોટ છે એમની જેમ 100 યર્સનું ઉડ્ડયન કર્યું છે જનરલી સામાન્ય રીતે 2 ડે ટાઈમ ફ્લાઇટ 2 દિવસની ઉડ્ડયન હોય છે એન્ડ 1 નાઇટ સોર્ટી અને 1 રાત્રિનું ઉડ્ડયન હોય છે સોર્ટી એટલે કે રાત્રિના સમયમાં જે ફ્લાઇટ ઉડાવવામાં આવે છે તે તો 2 ફ્લાઇટ દિવસ દરમિયાન હોય છે અને 1 રાત્રિની ઉડ્ડયન હોય છે ધીસ મીન્સ ધેટ more than half of his working hours are devoted to flying. This means આનો અર્થ છે કે more than half of his working hours એમના કામના કલાકો છે એમાં મોટાભાગનો સમય મોટાભાગના કલાકો are devoted to devote સમર્પિત કરો અર્પણ કરો સમર્પિત કરો એ એમને ઉડ્ડયનને આપેલા હોય છે મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગ તો ઉડ્ડયન મિશનનું પ્લાનિંગ કરવું અને અહેવાલ આપવો એ બધામાં મોટા ભાગના કલાકો એમના સમર્પિત હોય છે ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ બાકીના સમયમાં રેસ્ટ એટલે બાકી For the rest of time, બાકીનો સમય 41 years old Cookie is an attack instructor. હુમલાના ઇન્સ્ટ્રક્ટર એટલે કે સંચાલન કહો કે એની સલાહ આપનાર કહો કે શિક્ષક એન્ડ એર કોમ્બેટ એટલે કે યુદ્ધ હવાઈ યુદ્ધ हवाई लड़ाई हवाई युद्ध एयर कॉम्बैट लीडर एंड अ टीचर ऑफ एक्यूरेट वेपन वेपन मीन्स हथियार डिलीवरी टेक्निक डिलीवरी એટલે કે હથિયારને જે છોડવાનું હોય છે તે ટેકનિક એટલે કે તકનીક તો 41 વર્ષના કુકી એ એક અટેક ઇન્સ્ટ્રક્ટર હુમલાનો સલાહકાર હવાઈ લડાઈના નેતા અને એક્યુરેટ ચોક્કસ હથિયારોની ડિલિવરીની તકનીકના શિક્ષક તરીકે ફરજ બજાવવાની હોય છે હી ઓલ્સો સીઝ ધેટ તેઓ એ પણ જોવે છે કે ઓલ ધ પાયલોટ્સ ઇન હિઝ સ્ક્વોડ્રન મેન્ટેન ધીસ પ્રોફિશિયન્સી પ્રોફિશિયન્સી એટલે કે નિપુણતા કાર્યદક્ષતા તો એમની પાસે જે નિપુણતા છે એ નિપુણતા એમના જે સ્ક્વોડ્રન હોય છે જેમને એવું શીખવાડી રહ્યા છે એ પણ મેન્ટેન કરે છે એ પણ એમને જોવાનું હોય છે અને એમના જે સાગરીતો છે એમના જે પાયલોટ છે જેમ એમની અંડર જે લોકો શીખી રહ્યા છે એ પણ એ નિપુણતા મેળવે એ એમને ધ્યાન રાખવાનું હોય છે જોવાનું હોય છે એવરી ફ્યુ યર્સ અ પાયલોટ ઇઝ રેસ્ટેડ દરેક થોડા વર્ષો માટે અ પાયલોટ ઇઝ રેસ્ટેડ ફોર યર્સ ઓર ટુ એટ અ ડેસ્ક જોબ તો દરેક થોડા વર્ષે આ પાયલોટને આરામ આપવામાં આવે છે રેસ્ટેડ ફોર અ યર્સ 1 અથવા 2 વર્ષ માટે એટ અ ડેસ્ક જોબ એટલે કે ટેબલ વર્ક આપવામાં આવે છે માટે એવું કહી શકાય કે એ લોકો સતત ઉડ્ડયન કર્યા હોય થાકી ગયા હોય તો બાકીના જે વર્ષો છે અમુક વર્ષો 1 અથવા 2 વર્ષ
માટે એમને ટેબલ વર્ક આપવામાં આવે છે, જેથી તેમનો જે થાક હોય એ જઈ શકે. એટલે કે બાકીના સમય માટે એમને ટેબલ વર્ક કરવાનું હોય છે. તમે એક સીન જોયો હશે ઉરી પિક્ચરની અંદર કે ઉરીનો જે મેન શરૂઆતનો જે મિશન હતો એ કમ્પ્લીટ કરે છે. ત્યારબાદ જે મેઇન હીરો છે એ હીરોને ટેબલ વર્ક સોંપવામાં આવે છે. ત્યાં તો એને પોતે સામેથી એને ટેબલ વર્કની માંગ કરી હતી અને માતાની એની દેખરેખ કરવા માટે. તો આ રીતે અહીંયા પણ એવું થતું હોય છે કે અમુક સમયે એટલે 1 કે 2 વર્ષ માટે એને ટેબલ વર્ક સોંપવામાં આવતું હોય છે. The wing commander of 321 Squadron KS Suresh is proud of Indian Air Force. So is IAF. તો વિંગ કમાન્ડર 321 સ્ક્વોડ્રન KS સુરેશને ઇન્ડિયન એરફોર્સ હોવાનો ગર્વ છે અને એટલો જ ગર્વ ઇન્ડિયન એરફોર્સને પણ છે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે એક ઇન્ડિયન એરફોર્સ IAF ઇન્ડિયન એરફોર્સનો જે પાયલોટ હોય છે એનો એક દિવસ કેવી રીતે પસાર થાય છે. આખા દિવસ સવારથી માંડીને રાત સુધી એમને કેવી પ્રવૃત્તિ કરવાની હોય છે. મોસ્ટ ઓફ તો એમનો સમય કુડિયનમાં ફ્લાઇટમાં જતો હોય છે, ટ્રેનિંગમાં જતો હોય છે. ત્યારબાદ બાકીનો સમય રેસ્ટેડ ટાઈમ એટલે કે અમુક વર્ષો પછી એમને ટેબલ વર્ક એટલે કે જે ડેસ્ક જોબ હોય છે એ કરવાની હોય છે. તો આમ જોઈએ તો આમનું જે કાર્ય છે ખૂબ જ ભલે રોજે રોજ તો યુદ્ધ થવો નથી, પણ એ યુદ્ધ થાય એની તૈયારીઓ એમને રોજે રોજ કરવાની હોય છે. ખરેખર આવા ઓફિસરને આપણે સેલ્યુટ કરવા જોઈએ, એમને નમન કરવા જોઈએ. મિત્રો અહીંયા આપણો લેસન પૂર્ણ થાય છે. અહીંયા આપણો લેસન આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.